લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંપન્ન થયા બાદ વડોદરા તાલુકા પંચાયતના નવા શાસક પદાધિકારીઓની વરણીની પ્રક્રિયા હવે તેજ બની છે। આ અંતર્ગત સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગના રોટેશન રિઝર્વેશન મુજબ નવા પ્રમુખ સહિતના મુખ્ય હોદ્દેદારોના નામોની આજરોજ જાહેરાત કરવામાં આવી હતી। વડોદરા જિલ્લા બીજેપી કાર્યાલય ખાતે પ્રદેશ ભાજપના સત્તાવાર મેન્ડેટ અનુસાર જિલ્લા ભાજપ પ્રમુખ વિજય બ્રહ્મભટ્ટની અધ્યક્ષતામાં પક્ષના મુખ્ય 5 પદાધિકારીઓના નામની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે। પક્ષના હાઈકમાન્ડ દ્વારા નક્કી કરાયેલા નામો મુજબ વડોદરા તાલુકા પંચાયતના નવા પ્રમુખ તરીકે કોયલી 1 બેઠકના સભ્ય પૂનમભાઈ જાદવની નિમણૂક કરવામાં આવી છે। તેમની સાથે ઉપપ્રમુખ તરીકે વનિતાબેન ટાટોળના નામ પર મહોર મારવામાં આવી છે। આ ઉપરાંત પંચાયતની તિજોરી અને વહીવટની ચાવી સમાન ગણાતા કારોબારી સમિતિના ચેરમેન તરીકે બ્રિજેશ ઠાકોરની વરણી કરાઈ છે। શાસક પક્ષના દંડક તરીકે પુંજીબેન રબારી અને તાલુકા પંચાયતમાં ભાજપ પક્ષના નેતા તરીકે ભગવતીબેન મકવાણાને જવાબદારી સોંપવામાં આવી છે। જિલ્લા ભાજપ સંગઠનને આ નવી નિમણૂકો સાથે વડોદરા તાલુકા ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસના કાર્યોને વધુ વેગ આપવાનો અને સરકારી યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો છે। પક્ષ તરફથી નામોની જાહેરાત થઈ ગયા બાદ હવે નિર્ધારિત પ્રક્રિયા મુજબ તમામ ચૂંટાયેલા હોદ્દેદારો જિલ્લા પંચાયત ભવન ખાતે આવતીકાલે પંચાયત કચેરીમાં સત્તાવાર રીતે પોતાના ઉમેદવારી પત્ર ભરશે અને આવતીકાલે વિધિવત રીતે પદભાર ગ્રહણ કરશે। વડોદરા જિલ્લાના 8 તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, પક્ષના નેતા અને દંડકની વરણી કરવા માટે પાર્લામેન્ટરી બોર્ડ તરફથી અને પ્રદેશ તરફથી આજે અમને જે મેન્ડેટ મળ્યા છે એ અન્વયે અહીંયા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે વડોદરા તાલુકાના હોદ્દેદારોની વરણી માટે નામોની જાહેરાત કરવામાં આવી છે। પ્રમુખ તરીકે શ્રી પૂનમભાઈ રાવજીભાઈ જાદવ, ઉપપ્રમુખ તરીકે વનિતાબેન ટાટોળ, કારોબારી ચેરમેન તરીકે શ્રી બ્રિજેશભાઈ વાસુદેવભાઈ પટેલ, પક્ષના નેતા તરીકે ભગવતીબેન મકવાણા અને દંડક તરીકે પુંજીબેન જગદીશભાઈ રબારી। આ વખતે આપ સૌ જાણો છો કે વડોદરા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના પરિણામ યશસ્વી રહ્યા છે। વડોદરા તાલુકાની વાત કરું તો 30માંથી 29 સીટ ભારતીય જનતા પાર્ટીને મળેલી છે અને એ રીતે આજે વડોદરા તાલુકાની પ્રમુખની સીટ પછાત વર્ગ એટલે ઓબીસી માટે અનામત હતી અને પૂનમભાઈ જાદવ એ અમારા બીજી વખત ચૂંટાયેલા સભ્ય છે, એટલા માટે એમની પસંદગી કરવામાં આવી છે અને બાકીના એ રીતે પ્રદેશ તરફથી જે કંઈ નામો મળ્યા છે એની જાહેરાત આજે કરવામાં આવી। ભારતીય જનતા પાર્ટી તરફ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાય એની અંદર આજે પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેનની વરણીની જાહેરાત થઈ છે। પ્રમુખ તરીકે પૂનમભાઈ જાદવ, ઉપપ્રમુખ તરીકે વનિતાબેન ટાટોળ, કારોબારી ચેરમેન માટે બ્રિજેશભાઈ ઠાકોર આ અત્યારે અમે જાહેરાત કરી છે। આવતીકાલે સામાન્ય સભા છે, ત્યાં આગળ વરણી થશે।